સિંહ દાદા રિપેરિંગ થવા માટે રાજકોટ ગયા હતા, અત્યારે આવી ગયા છે. દેખાડું તમને. કોકો વારની ઈચ્છા થાય ને ફરવા જવાની, તો રાજકોટ ફરવા ગયા હતા. 15 દિવસ પછી આવી રહ્યા હતા. આપણી સુપર કેરી 3 સિંહ છે આપણી પાસે. આપણી તો માં જ સિંહેશ્વરી છે. હજુ એક સિંહ દાદા આવી ગયા છે રાજકોટથી ફરીને. હમણાં ઉતરી જશે. પરમ દિવસે રાત્રે વાવાઝોડું બહુ આવેલું, એટલે ફરીથી એકવાર નવેસરથી બધું બંધાવી દીધું છે. એટલે પાણીનું અંદર બહુ ઉડે નહીં, કારણ કે નવો જ કલર મારેલો છે. ચાલુ છે કામ અત્યારે હજી. આ સિંહ દાદા તૈયાર થઈને આવી ગયા. એક માળા કરે છે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિજયની, એકદમ શાંતિથી. જેના કારણે આ બધું થઈ રહ્યું છે, જેનાથી થઈ રહ્યું છે, જે ના માટે થઈ રહ્યું છે, જે કરી રહી છે એ આ. હજી મને મોબાઈલ બહુ આવડતો નથી, એટલે એકવાર આવું બધું આવતું હશે. પ્રચંડ ઉર્જા વધતી જાય ને, દરરોજ જે ચંડીપાઠનું એ લોકો સંકલ્પનું જળ મૂકે છે, એ આપણે બધું ભેગું કરી લઈએ છીએ અને એમાંથી અડધું કરી લઈએ છીએ. આ અડધાથી માને અભિષેક કરીએ અને અડધું આપણે દરરોજ નિજ મંદિરે લઈ જઈએ છીએ. પાણી એના આપણે જુદું પાત્ર રાખેલા છે 2, અને એ પાત્ર લઈને આપણે નિજ મંદિરે દરરોજ સાંજે આપણા સ્વયંસેવક પહોંચાડી દે અને એ રાત્રે રાખી દે માના ગર્ભગૃહમાં. બીજે દિવસે સવારે માને જે સ્નાન કરાવે વહેલી સવારે નિજ મંદિરે, ગામના મંદિરે, એ આ સંકલ્પનું જળ હોય એમાં બરફ નાખીને કરાવે, એટલે એ અભિષેક થાય માનો દરરોજ. અને અડધું આપણે તળાવમાં પધરાવીએ અને માને અર્પણ કરીએ, એટલે એની બધી ઉર્જા આપણા પરિવારમાં સંચિત થઈ જાય. ખૂબ સરસ ભાઈઓ, વિશ્વાસ રાખજો, ખૂબ સરસ થઈ રહ્યું છે. માં કરાવી રહી છે. આવી ગયા સિંહ દાદા. સિંહનું એક વાક્ય હોય છે, મારો પરાજય સંભવ નથી. સિંહનું એક વાક્ય હોય છે, મારો પરાજય સંભવ નથી, કેમ કે હું ક્યાંય સ્પર્ધામાં જ નથી. મારો પરાજય સંભવ નથી, કેમ કે હું ક્યાંય સ્પર્ધામાં જ નથી. એટલે માએ એકવાર એ પણ કહીશ તમને કે માએ સિંહને જ શા માટે પોતાના વાહન તરીકે પસંદ કર્યું. આદિશક્તિ દુર્ગાએ કેમ સિંહ જ? સિંહ કરતાં તો બીજા શક્તિશાળી હાથી પણ છે. ઘણા બધા પ્રાણીઓ એવા છે જે સિંહ કરતાં અનેક ગણા શક્તિશાળી હોય. સિંહ જ શા માટે? વાસંતીબેન શુક્લ યુકે વાળા દીકરી મેઘાબેન
મેઘાબેનનો આ જન્મદિવસ છે અને મેઘાએ આ 3 સિંહ અને અશ્વ જે છે એનું કોન્ટ્રીબ્યુશન આપેલું ઘણા વર્ષ પહેલાં દેવી ભાગવત વખતે નહીં, સોરી, શિવપુરાણ વખતે. ત્યારથી 3 સિંહ છે એ માતાજીની શાનમાં છે, શોભા વધારે છે. જય અંબા જય ખંભલાઈમાં કેવળ તુજ કરુણા.